સમાચારમાં આગળ વધીએ। દીકરીએ પ્રેમ કરીને જીવનસાથી પસંદ કર્યો, પરંતુ એ જ સંબંધમાં ઊભો થયેલો એક ગંભીર અણબનાવ આખરે તેના જીવનનો અંત બની ગયો। એક મેરેજ સર્ટિફિકેટ માટે 20 વર્ષીય યુવતી પોતાના જીવનનો અંત આણી દીધો। મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કરેલી વારંવારની વિનંતી અને છેલ્લે સર્ટિફિકેટ નહીં આપે તો હું મરી જઈશ જેવા સંદેશા છતાં મદદ ન મળતા 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। માતા પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે દીકરીનો નિર્જીવ દેહ જોઈ આખો પરિવાર શોકમાં ગરકાવ થયો। આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ સંબંધોમાં સંવાદ અને સંવેદનશીલતાનું મહત્વ યાદ અપાવતી કરુણ ઘટના બની। આ મામલે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી કમલાબાગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ઋષિક ચૌહાણ વિરુદ્ધ કલમ 108 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગઈકાલે જ તેની સત્તાવાર અટકાયત કરી તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કરાયો। હાલ તો પોલીસ બંને વચ્ચેના મોબાઈલ ચેટ, ફોન કોલ્સ અને ફ્રેન્ડ સર્કલની પૂછપરછ કરી વધુ પુરાવા એકત્ર કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 21 તારીખ અથવા 23 તારીખે સુસાઇડ પહેલા મારી છોકરીએ મેસેજ કરીને કીધું હતું કે મને મેરેજ સર્ટી આપ, મને મેરેજ સર્ટી આપ। એને મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું એનું કારણ હક બંધ રાખેલું છે। એનું છોકરા પાસેથી મારે નિવેદન કે તમારે જે થાય એ હું પોલીસને અને બધાને નમ્ર વિનંતી કરું કે તમે છોકરાને આકરી પૂછપરછ કરો। આ કામે જે પણ કઈ મટીરિયલ બને બંને વચ્ચેનો વ્યવહાર હતો ભોગ બનનાર તો નથી, પણ એમના જે ફોન હોય વગેરે બીજું કઈ આસપાસથી કઈ મળી આવેલું હોય, આ સિવાય કોઈ પણ રજૂ કરે, ફ્રેન્ડ સર્કલ હોય કે એવું ઘણીવાર બનતું હોય, જે પણ કઈ મળે એના આધારે આ સિવાય તો કઈ હોય તો તે પણ તપાસ કરનાર ધ્યાને લેશે। સમાચારમાં આગળ વધીએ। વાપી સેલવાસ નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારી સામે આવી। કરોડોના ખર્ચે નવો રોડ બનાવાયો પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજની વ્યવસ્થા નથી કરી। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। સાથે પાણી ભરાઈ રહેવાના કારણે નવા રોડને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ તંત્ર પાસે વહેલી તકે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। અત્યારથી ગટરની વ્યવસ્થા છે જ નહીં, જેથી વારંવાર ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળે છે। ફરિયા પાર્ક પાસે, ડુંગરી ફરિયા પાસે રસ્તા ઉપર પાણી ફરી વળે છે, જે ગટર ખરેખર બનાવવું ખૂબ જરૂરી છે, પણ ઓથોરિટીએ કેમ નહીં બનાવ્યો એ ખૂબ મોટો પ્રશ્નાર્થ છે। હાઈવે ઓથોરિટી કોઈ કારણસર ટેકનિકલી બંને બાજુ પાણીના નિકાલની વ્યવસ્થાનો ગટર કરવાનું ભૂલી ગઈ છે અથવા તો જાણ પર રહ્યું છે। બંને બાજુ વરસાદ છે, વરસાદી સિઝનમાં પાણી બંને બાજુ ભરાય છે, તો આ અંગે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક કંઈક વિચાર કરી ચોમાસું આવે છે પહેલા બંને બાજુ ગટરની વ્યવસ્થા કરવી જોઈએ એવી મારી માગણી છે। સમાચારમાં આગળ વધીએ। મહેસાણાના બેચરાજી પંથકમાં સ્થાનિકોમાં ભારે રોષ છે બિસ્માર રસ્તાઓથી। રામપુરાથી રાંતેજને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર મસમોટા ખાડા અને કપચી જોવા મળી રહી છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તાની ખરાબ હાલતના કારણે એસટી બસની સુવિધા પણ પ્રભાવિત થઈ છે। ગ્રામજનોની સીધી માંગ છે કે તંત્ર સત્વરે આ રસ્તાનું સમારકામ કરે અને બેચરાજી એસટી બસ સેવા તાકીદે શરૂ કરે। આ રોડ લગભગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં હતો, પરંતુ વારંવાર રજૂઆત અમારા એમએલએને વારંવાર રજૂઆત કરવાથી રોડનું કામ તો ચાલુ થયું, પણ અડધું કામ મૂકી અને અત્યારે કામ બંધ છે। તો ખરેખર કામ જે બંધ છે એના કારણે એટલી બધી તકલીફ પડે છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો મેઇન રસ્તો છે, પાણી અહીંથી વધારે જાય છે અને એ જ જગ્યાએ કામ બાકી છે, તો ચોમાસામાં આવતા બહુ વિકટ પરિસ્થિતિ થાય એવી સંભાવના છે। મારી માંગ તાત્કાલિક રસ્તો તૈયાર થઈ જાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે અને બેચરાજી બસો બંધ છે, હાલ અમારા ચાણસમાં બસ બંધ છે, બધી બસો તો કોઈ આવતી નથી, બેચરાજી જવાની કોઈ સગવડ નથી અને બીજી કોઈ તકલીફ બધી ખાસી તકલીફ છે, પણ કોઈ ધ્યાન જ દેતું નહીં। અમે રજૂઆત કરી કેટલી ફેર પણ રજૂઆત કરી તો ધ્યાન દેતા નથી। રોડ તો આ ચાલુ કરે સારું, બીજું તો શું કહીએ। આ રોડ ચાલુ કરે તો અમારા માટે એસટીઓ બધું ચાલુ થાય